અને ભગવદ્ ગીતામાંથી મને એક જ વસ્તુ શીખવા મળી છે, જે મેં બહુ જ આત્મસાત કરી લીધી છે, કે નથિંગ ઇઝ પરમાનન્ટ. લાઈફમાં કશું જ પરમાનન્ટ નથી. ફેલ્યોર હોય કે સક્સેસ હોય, એ વસ્તુ જો તમે સમજી જાઓ, તમારી લાઈફમાં કોઈ એવી પરિસ્થિતિ છે કે જેમાં તમને લાગે છે કે તમે તૂટી ગયા, ભાગી ગયા, ડિમોટિવેટ થઈ ગયા, એ વખતે પણ જો ભગવદ્ ગીતા તમને યાદ હશે ને, તો આટલું જ યાદ કરવાની જરૂર છે કે ये टाइम भी चला जाएगा. એ સારો હોય કે ખરાબ હોય, એટલે લીવ ઇન ધ મોમેન્ટ. આજની ઘડી એ જીવતા શીખી આવડી જાય તો તમે ભગવદ્ ગીતા આખી પચાવી લીધી એવું માની લેજો. નેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોત્સ્વ કર્મણિ.